ગુડ મોર્નિંગ એવરીવન. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે કોસી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલાને બેઝ થોડા એક્ઝામ્પલ જોયા. એમને રિલેટેડ આજે આપણે થોડા એક્ઝામ્પલ જોઈશું. થોડા ચેન્જીસ આવશે તમારે, બાકી આગળના જે એક્ઝામ્પલ હતા સેમ એવા જ એક્ઝામ્પલ છે. ઇન્ટિગ્રેશન તમારે એક ફોર્મ્યુલા જ યાદ રાખવાનું છે, કોસી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા. જો એ ફોર્મ્યુલા યાદ હશે તો તમને બધા એક્ઝામ્પલ આવડશે. તો અહીંયા જોઈએ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ છે ઇન્ટિગ્રેશન ઓફ c e z upon z minus pi by 2 r અને કંટ્રોલ તમને આપેલું છે mod z equals to 2. તો સોલ્યુશન જોઈએ. here contour c is contour c શું છે mod z equals to 2. તો mod z equals to 2 and આની અંદર જોઈએ કે આપણને z0 શું મળશે. તો z0 equals to અહીંયા z minus z0. તો z0 શું છે pi by 2 r. તો અહીંયા આવશે pi by 2 r and f of z0 શું છે e raised to minus z. તો f of z આપણને મળશે અહીંયા e raised to minus z is analytic. everywhere inside on a closed contour C. તો હવે આપણે કોસી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરીએ. એપ્લાય કોસી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા. તો એની અંદર શું આવશે, ડાયરેક્ટ માં જ લખું છું ઇન્ટિગ્રેશન ઓફ c e raised to minus z minus pi by 2 i dz equals to 2 pi i f of z0. તો ફર્સ્ટ આપણે f of z0 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. તો f of z0 equals to શું આવશે, આપણી પાસે અહીંયા z0 ની વેલ્યુ પુટ કરીએ તો e raised to minus z0. તો e raised to z0 શું છે માઈનસ એમના z0 છે pi by 2 i. તો અહીંયા આવશે pi by 2 i. તો e raised to minus pi by 2 i ને આપણે કઈ રીતે લખી શકીએ છીએ, તો cos થીટા. તો થીટા અહીંયા આવશે શું આવશે pi by 2 માઈનસ, અહીંયા માઈનસ છે તો અહીં તમારે માઈનસ આવશે માઈનસ sin pi by 2 અને અહીંયા સોરી i આવશે i minus i sin pi by 2. તો cos pi by 2 શું આવશે 0 અને sin pi by 2 આવશે 1. તો અહીંયા આવશે તમારે માઈનસ i, ખાલી 1 છે એટલે i into 1 એટલે તો 1 જ આવશે. તો શું મળ્યું, ખાલી મને માઈનસ i. તો f of z0 ની વેલ્યુ આપણને મળે છે માઈનસ i. જે અહીંયા પુટ કરીએ તો શું આવશે 2 pi r અને અહીંયા આવશે માઈનસ i. તો માઈનસ આપણે બહાર લઈ લઈએ તો અહીંયા માઈનસ 2 pi m i into i મલ્ટીપ્લિકેશન થશે. i into i એટલે શું આવશે i સ્ક્વેર અને i સ્ક્વેર એટલે શું છે -1. તો અહીંયા મળશે મને -1 અને માઈનસ માઈનસ શું આવશે પ્લસ. તો ખાલી વધ્યા ખાલી 2 pi. તો આનો તમને વેલ્યુ શું મળી, ઇન્ટિગ્રેશન ઓફ c e raised to minus z minus pi by 2i dz equals to 2 pi. હવે આપણે બે સેકન્ડ છે એક્ઝામ્પલ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર જો ઇન્ટિગ્રેશન ઓફ c dz z2 4. તો આપણે તો શું જોઈએ છે z z0, પણ આયા ફોર્મેટ છે z2 4. તો એને તમારે શું કરવું પડશે, પહેલા તો z z0 ના ફોર્મમાં ચેન્જ કરવું પડશે. અને અહીંયા કોન્ટૂર મને આપેલું છે mod z i 2. તો એની અંદર જોઈએ કે શું કરશું, પહેલા તો આપણે આને ચેક કરીએ તો z2 4 છે એને આપણે z z0 ના ફોર્મમાં કઈ રીતે લખશું, તો z2 4 ઇક્વલ્સ ટુ આનું નામ લખું z2. આપણે પહેલા તો અહીં માઈનસ જોઈ છે શું z z0. તો અહીંયા માઈનસ આવવા જોઈએ તો માઈનસ આપણે પહેલા લઈ આવીએ તો શું આવશે -4. તો પાછું આ મળી ગયું આપણને માઈનસ માઈનસ પ્લસ. તો z2 4 આપણે કઈ ચેન્જીસ નથી કર્યા પણ શું છે ચેન્જીસ થઈ ગયા, માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા. હવે -4 છે એને મારે જો અહીંયા પણ સ્ક્વેર છે, અહીંયા હું સ્ક્વેર લઈ આવું તો મને શું મળી જાય, ફોર્મ મળી જાય ખાલી z. તો એના માટે શું કરશું આપણે -4 છે એની જગ્યાએ હું 2i
નો સ્ક્વેર કરી શકું. અહીંયા તો z સ્ક્વેર છે તો z સ્ક્વેર માઈનસ જો 2i નો સ્ક્વેર કરીએ તો શું થાય? પહેલા તો 2 નો સ્ક્વેર થશે તો 4 અને i નો સ્ક્વેર થશે તો શું થઈ જાય? i નો સ્ક્વેર એટલે -1 તો માઈનસ આવી ગયા. -1 * 4 એટલે -4 થઈ ગયા. તો -4 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 2i નો સ્ક્વેર. તો આની જગ્યાએ હું પુટ કરું 2i નો સ્ક્વેર 2i હોલ સ્ક્વેર થઈ ગયું. હવે જો બંને જગ્યાએ સ્ક્વેર છે z સ્ક્વેર - 2i સ્ક્વેર. તો આપણે આને આવી રીતના લખી શકીએ. આપણી પાસે ફોર્મ્યુલા છે કે a સ્ક્વેર - b સ્ક્વેર હોય તો આપણે શું લખીએ છીએ? a + b and a - b. તો અહીંયા પણ એ જ રીતે લખીએ આપણે z -2i and z + 2i. કેમ કે આની રીતે આપણે આ લખી શકીએ છીએ z સ્ક્વેર - 2i નો સ્ક્વેર હોય તો શું લખાય? z + 2i and z - 2i. તો આપણે હવે જુઓ z² + 4 ની જગ્યાએ મને z વાળા ફોર્મ મળી ગયું. એ પણ જુઓ z - z0 વાળું ફોર્મ મળી ગયું. તો હવે એ જો આની અંદર જોઈએ આપણે કે z - 2i છે અને અહીંયા તો z + 2i. તો ફર્સ્ટ તો પેલા માઈનસ વાળું આપણે કન્ટુર c ની અંદર આવતું હોય તો એ જ લેવાનું, પછી પ્લસ વાળું લેવાનું. આની અંદર જો બંને આવી શકે છે 2 છે તો અને z - 2i છે એટલે આ 2 ની અંદર શું આવશે? +2i પણ આવશે અને -2i પણ આવશે. પણ આપણે જે ફોર્મ જોતું હોય એ લેવાનું. આપણે જોઈએ છે z - z0. તો અહીંયા z - z0 વાળું ફોર્મ આ છે. જો કે શું છે? z - z0 મતલબ z0 શું આવશે તમારું? 2i. તો હવે એના ઉપરથી આપણે લખીએ. હવે આની જગ્યાએ હું ડાયરેક્ટ આ વેલ્યુ પુટ કરું. ઇન્ટિગ્રેશન ઓફ c dz z - 2i and z + 2i. હવે આની અંદર જોઈએ કે આપણે કન્ટુર શું છે? હિયર કન્ટુર c z - i = 2. તો હવે આની અંદર કન્ટુર અને આપણને z0 શું મળશે? અહીંયા જ આપણે જોયું z - 2i તો આ તમારું શું થઈ ગયું? z0 થઈ ગયું. અને હમણાં જ મેં કીધું જો આપણી પાસે +2i પણ છે અને -2i બંને આપણા કન્ટુર c ની અંદર છે. પણ આપણે શું લેવાનું? આપણે z - z0 જોઈએ છે એટલે અહીંથી મળી જાય છે તો એ જ લેવાનું. તો અહીંયા આપણે લઈશું આપણે 2i and 2i belongs to contour c and f of z. f of z મને શું મળશે? હવે જે વધ્યું જો આ આપણે z - z0 લઈ લીધું તો વધ્યું શું? z + 2i. તો એ શું થઈ ગયું આપણું f of z? તો શું આવશે? 1/z + 2i is analytic everywhere inside on a closed contour C. હવે એપ્લાય કરીએ આપણે કોસી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા. કોસી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા શું છે? ફર્સ્ટ તો આપણે આ લખશું ઇન્ટિગ્રેશન ઓફ c dz z - 2i and z + 2i dz = 2pi f of z0. તો ફર્સ્ટ તો આપણે શું કરવાનું થશે? f of z0 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની થશે. તો અહીં આપણે લખીએ 2pi f of z0. f of z0 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ ડાયરેક્ટ f of z ની જ વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો f of z0 તો મારી પાસે f of z શું છે? 1/2z + 2i. તો અહીંયા 1/z0 + 2i. z0 શું છે? 2i છે તો એની વેલ્યુ પુટ કરીએ 2i + 2. તો શું આવશે? 2i + 2i એટલે અહીંયા આવશે 4i આવશે. તો 1/4i. તો મને f of z0 ની વેલ્યુ મળી ગઈ. શું મળી? 4i. તો અહીંયા ડાયરેક્ટ હું લખું છું = 2pi f of z0. f of z0 ની વેલ્યુ મને મળી 1/4i. તો i કેન્સલ આઉટ થઈ જશે. 2 કેન્સલ આઉટ થઈ ગયા તો શું વધ્યા? ખાલી pi/2. અહીંયા 2 વધશે
તો અહીંયા પાઈ છે એટલે પાઈ upon 2. તો આની વેલ્યુ શું મળશે તમને? ઇન્ટિગ્રેશન ઓફ c dz z² + 4 = પાઈ બાય 2. પાઈ બાય 2 તમને શું મળે છે આની વેલ્યુ. એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે થર્ડ એક્ઝામ્પલ જોઈએ. ઇન્ટિગ્રેશન ઓફ c dz z - 2 upon z and in contour છે z + 1 = 2. તો અહીંયા આગળ ફર્સ્ટ તો આપણે શું કરવું પડશે કે z - 2 upon z છે તો પહેલા તો આપણે z - z0 ફાઇન્ડ કરવા પડે. અહીંયા આપણે એમ લઈ લઈએ ખરા પણ કે z - z0 મારી પાસે 2 upon z હોય પણ z0 ની અંદર ક્યાંય તમારે z આવવું જોઈએ નહીં, કોઈ પણ પોઈન્ટ હોવો જોઈએ એની અંદર z સિવાયનો. તો અહીંયા તમારી પાસે z છે એટલે એના પહેલા શું કરવું પડશે? આ ફોર્મને આપણે z - z0 બનાવવું પડશે. તો શું છે અહીંયા z - 2 upon z. તો આ z છે અહીંયા મલ્ટીપ્લિકેશન થશે તો શું આવશે? z² - 2 upon z મળ્યું. હવે આ છે upon છે તો આ z છે ઉપર જશે તો શું આવશે અહીંયા? ઇન્ટિગ્રેશન ઓફ c z upon z² upon -2 dz. તો આનો હવે આપણે ફાઇન્ડ કરીએ. હવે જો મારી પાસે મને મળી ગયું z² - 2. આગળનો એક્ઝામ્પલ હતો આપણો સેકન્ડ એ આવો જ હતો સ્ક્વેર હતો. તો એ જ રીતે આપણે અહીંયા કરીએ કે સ્ક્વેર છે તો શું આવશે? z² - 2. અહીંયા લખું z² - 2 છે તો હવે -2 છે તો આપણે આને લખી શકીએ z² - √2 નો સ્ક્વેર. √2² છે તો શું આવશે? 2 જ આવશે. તો થઈ ગયા અહીંયા z² - 2. તો હવે આપણે આને આવી રીતના લખીએ z + √2 and z - √2. તો હવે આપણને શું મળી જશે? z - z0 મળી જાય. તો z² - 2 ની જગ્યાએ હું આ પુટ કરું તો અહીંયા શું આવશે? z² - 2 ની જગ્યાએ z + √2 and z - √2 dz. તો આના એક વસ્તુ હવે આપણી પાસે શું છે અહીંયા? here contour c is z + 1 = 2 and z0 જુઓ શું થશે? અહીંયા મારી પાસે છે આગળ જ મેં કીધું હતું કે આવા ટાઈપનું કોઈ મળે આપણને તો શું કરવાનું? z - z0 જે હોય પ્લસ વાળું ટર્મ નહીં લેવાનું. શું લેવાનું? માઇનસ વાળું ટર્મ. પ્લસ વાળું ટર્મ લઈને કરશો તો પણ ચાલે, ગમે રીતે તમે લઈ શકો. તો અહીંયા હું લઉં છું z - z0 = √2 belongs to c છે contour and f of z શું થશે મારે? z બાકીનું જે વધ્યું આ તો z - z0 થઈ ગયું તો બાકી શું વધ્યું? z upon z plus √2. તો z upon z plus √2 is analytic everywhere inside on a closed contour c. હવે આપણે પછી ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો શું હશે? ઇન્ટિગ્રેશન ઓફ c z upon z plus √2 and z minus √2 dz equals to 2 pi r f of z0. તો f of z0 ફાઇન્ડ કરવાનું થશે. તો f of z0 equals to શું થશે? મારી પાસે f of z શું છે? z upon z plus √2. તો અહીંયા આવશે z0 plus z0 plus √2 અને z0 ની વેલ્યુ શું છે મારી પાસે? √2. તો પુટ કરીએ √2 upon અહીંયા પણ √2 plus √2. તો આનો આન્સર આવશે શું? √2 upon અહીંયા 2 √2 થશે તો આ કેન્સલ થઈ જશે √2. તો શું વધ્યું? ખાલી 1/2. તો 1/2 અહીંયા પુટ કરીએ તો શું આવશે? 2 pi i 1/2. તો 1/2 2 કેન્સલ થઈ ગયા, ખાલી વધ્યા આપણી પાસે pi i. તો આનો આન્સર છે 1 integration of c dz is equals to upon z minus z upon 2 upon z equals to pi i. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. find integration of c dz z minus 1 and z minus 2 integration contour છે mod z equals to 2. તો અહીંયા લઈએ here contour c
is mod z equals to 2 and z0 equals to, અહીંયા તમે જુઓ z0 1 પણ લઈ શકો અને 2 પણ લઈ શકો, જે તમારે લેવું હોય તે લઈ શકો. તો અહીંયા હું z0 લઉં છું 2 belongs to c and f of z equals to, તો f of z શું વધશે, z z0 મેં શું લઈ લીધું, આ z 2 વાળું લઈ લીધું, તો વધ્યા ખાલી 1 upon z minus 1 is analytic. Everywhere inside on a closed contour C. તો હવે આપણે cos ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરીએ. તો શું આવશે, integration of c dz z minus 1 and z minus 2 is equals to 2 pi I f of z0. તો f of z0 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ. f of z0 શું છે મારી પાસે 1 upon z minus 1, તો અહીંયા આવશે z0 minus 1 અને z0 મેં શું લીધા છે 2, તો અહીંયા 2 minus 1 is equals to 1 upon 1, એટલે તમને આમાં 1 જ મળશે. તો f of z0 મને મળ્યા 1. અહીંયા 1 is equals to 2 pi r. એવી જ રીતના તમે જો z0 છે એ 1 લીધા હોય અને તો તમારે અહીંયા શું વધશે 1 upon z minus 2, અને જો z0 1 લીધા હોય તો અહીંયા શું આવશે, z0 1 છે એટલે કે અહીંયા 1 minus 2, તો 1 minus 2 એટલે તમને મળશે -1 અને અહીંયા તો શું આવશે -2 pi r. તો કોઈ પણ તમારે આન્સર આવે, ચાલો કે તમે કંટ્રોલ લીધું 1 કે 2, તે કોઈ પણ તમે લઈ શકો છો. એના પછી છે એક્ઝામ્પલ નંબર 5. ફાઇન્ડ ઇન્ટિગ્રેશન ઓફ c dz z minus 1 and z minus 2 અને કંટ્રોલ આપ્યું છે તમને mod z equals to 3. તો ફર્સ્ટ તો આપણે ચેક કરી લેવાનું પહેલા કે અહીંયા જો 1 છે, અહીંયા z0 હું કોઈ પણ લઈશ. અહીંયા ધારો કે મેં z0 લીધા 1 and 2 કોઈ પણ લો અને કંટ્રોલ તો શું છે મારી પાસે 3 છે, રેડ z0 જેનું સેન્ટર છે તે, તો 1 and 2 છે આની અંદર તો આવે જ છે. તો હવે જો આના માટે શું કરવાનું કે 3 છે એનો મતલબ +3 and -3 પણ હોઈ શકે. તો આમાંથી તમે કોઈ પણ લઈને ચેક કરો કે ધારો કે તમારે અહીંયા છે આ તો તમને મળી જાય. ધારો કે તમારે અહીંયા છે 3 and અહીંયા છે 4, સોરી અહીંયા 5. તો આના માટે ચેક કરવાનું હોય કે dz z 5 and z 4. તો એ જુઓ 3 ની અંદર તમારું સર્કલ છે એમાં 5 અને 4 બેને મોટા છે, તો એ આ સેન્ટરની અંદર કંટ્રોલની અંદર આવશે નહીં. તો z0 તમે 5 and 4 not belongs to c, તો એની અંદર આવતા જ નથી. તો આનો આન્સર તમને શું મળે 0. તો ઇન્ટિગ્રેશન ઓફ c dz z 5 and z 4 is equals to 0, કે આનું કોઈ સેન્ટર z0 જ નથી, તો આનો તમને આન્સર મળે નહીં. તો આન્સર શું મળશે તમને 0.